દાહણો બોરડી ગામે બીબીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મિલેનિયમ 11ની ટીમ વિજેતા થતા ટ્રોફી અને ₹25,000 રોકડ, જ્યારે રનર્સઅપ વીર 11ની ટીમને ટ્રોફી અને ₹15,000 રોકડ પુરસ્કાર એનાયત. સાનિધ્ય ન્યૂ ગોલ્ડ એન્ડ સિલ્વર સ્ટુડિયો દ્વારા વોટ્સએપ સ્ટેટસમાં વધારે વ્યૂના વિજેતા પાર્ટીના અમૃત પટેલને ગોલ્ડ કોઈનનું ઇનામ આપ્યું. મહારાષ્ટ્ર પાલઘરના દાહણુ બોરડી ગામે એસપીએચ હાઈસ્કૂલના મેદાન ઉપર બોરડી ભંડારી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોરડીની મિલેનિયમ 11, વીર 11, બોરડી ફાઇટર્સ અને બોરડી સુપર કિંગ્સ સહિત કુલ 4 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો મિલેનિયમ 11 અને વીર 11 ટીમ વચ્ચે જામ્યો હતો, જેમાં ભારે રસાકસી બાદ મિલેનિયમ 11ની ટીમ વિજેતા થઈ હતી, જ્યારે વીર 11ની ટીમ રનર્સ અપ રહી હતી. આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન પાલઘર જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાજપૂત અને બોરડીના માજી ઉપસરપંચ દિનેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. સાનિધ્ય ન્યૂ ગોલ્ડ એન્ડ સિલ્વર સ્ટુડિયો બોરડીના સ્વપ્નિલ પટેલ દ્વારા ગોલ્ડ અને સિલ્વર કોઇન્સના પ્રોત્સાહિત ઇનામો જાહેર કર્યા હતા. સાથે આરકે વિલાના હિરેન ભંડારી સપોર્ટર તરીકે રહ્યા હતા. વોટ્સએપ સ્ટેટસમાં વધારે વ્યૂના વિજેતા પાર્ટીના અમૃત પટેલ પ્રેક્ષકોમાં કેચ પકડનાર તેમજ અન્યોને ઇનામો આપવામાં આવ્યા હતા, તેમજ મહેમાનોનું છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના ઓનર અમીશ ઠાકોર, હિરેન દેસાઈ, જીતેન્દ્ર પટેલ, વિપુલ ભંડારી રહ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા પિંગલ ભંડારી, વિશાલ ભંડારી વગેરે યુવાનોએ સફળ બનાવી હતી. ટુર્નામેન્ટના અંતે વિજેતા મિલેનિયમ 11ની ટીમને ટ્રોફી અને ₹25,000 રોકડ અને રનર્સઅપ વીર 11 ટીમને ટ્રોફી અને ₹15,000 રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. co-partner सानिध्य न्यू गोल्ड एंड सिल्वर कॉइन दिया जाता है. ऑलरेडी इस रडार में गिनती गति को परिवर्तन किया था. 10 बार मारने होंगे आपको, 8 बार 9. लेकिन हार्दिक के लिए ओ माय, ऑलरेडी क्रिकेट के मैदान में वक्त बदलने के लिए वक्त नहीं लगता. ये स्कोर इस समय नजर आ रहा है. ओ इस बार मिस टाइम शॉट, यस नो टेकन, विकेट गिरता. पालघर माजी नगराध्यक्ष आणि सर्वांच्या लाडकं असं व्यक्तिमत्व. ओहो, आड़े बल्ले से खेलना चाहते थे इस समय. 18, अभी भी 24 गेंदे और 24 रन की आवश्यकता है. डीजे अभी देखना है कैसे फिनिश करते हैं. इस बार पुल और मिल गया 20-25 का चैंपियन. थैंक यू वेरी मच अजय पाटिल. वंस अगेन फ्रॉम નો ગણગણાટ હોવો જોઈએ. આ એક અમ્પાયરિંગ કરવું પણ અઘરું છે. આજે બોરડી ખાતે બોરડી ભંડારી પ્રીમિયર લીગ સિઝન 8નું આયોજન કરવામાં આવ્યું છે અને 4 ટીમોએ ભાગ લીધો છે. 4 ટીમોએ ભાગ લીધો, એમાંથી લીગ મેચ રમાશે અને ફાઇનલમાં જશે. આ રીતનું મેં આયોજન કર્યું છે. અને એમની સાથે અમારી સાથે જે સિઝિલ સન્સ એન્ડ ના ઓનર, સાનિધ્ય ગોલ્ડના ઓનર, એ પણ અમારી સાથે આવેલા છે. એમણે પણ અમને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. એવો અમારા ખૂબ મોટા સ્પોન્સર છે.
વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને કેશ રકમ આપવામાં આવશે. ખાસ કરીને વલસાડથી લઈને દાહોદ સુધીના મહેમાનો આવ્યા હતા. ક્રિકેટ સાથે વેપારમાં તો એટલું જ એ જ છે કે હું ક્રિકેટ રમાડું છું અને આ વેપારી છે, અને અમારો એવું છે કે ક્રિકેટ અને વેપાર સાથે હોય સમાજમાં એક મેસેજ જાય. ક્રિકેટ સાથે વેપાર ધંધો કરીએ તો દરેક જણ આગળ વધે, અને ખરેખર આજના યુગમાં ક્રિકેટ જેટલી જરૂરી છે, ક્રિકેટ જેટલું આગળ વધાવે છે યુવા પેઢીને, તેના સાથે સાથે વેપાર પણ ઘણો મહત્ત્વનો છે. અને આ જે ગયા વર્ષે અમે આનો આયોજન કર્યું હતું, પણ ગયા વર્ષે અમને સાથ સહકાર, એ શરૂઆત પહેલી એડવર્ટાઇઝમેન્ટ એ આપણા પેરામાઉન્ટ પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીએ આપી, એ જે કે અમારા રાજુ સર, એમને અમને શરૂઆત પહેલી એડવર્ટાઇઝમેન્ટ આપી અને સાથ સહકાર એમને પહેલો મને આપ્યો. એના બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને ખરેખર આજની જે કમિટી મેમ્બર છે, આરકે વિલાના જે ઓનર છે, અને તેમજ અમારા અમીશભાઈ છે કમિટી મેમ્બર, એવી જ રીતે અમારા જે વિશાલભાઈ ભંડારી જે છે, એમને અમને ખૂબ મોટો સહકાર આપ્યો છે. અને દરેક વેપારી વર્ગ કે આગળ વધે, દરેક યુવા પેઢી આગળ વધે, તેમજ દરેક ખેલાડુ આગળ વધે, એ જ અમે ઈચ્છીએ છીએ. અને સાથે સાથે સૌનો સાથ, સૌનો વિકાસ થવું જોઈએ, એના માટે અમે આગળ વધીએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.